ત્યારે કોઈ એક જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ત્યારે બોટાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું મોત નીપજ્યું છે। આઈસરની અડફેટે બાઇક ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું છે। ખસ રોડ પર બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા। સારવાર દરમિયાન ભૂપત બાઈમા નામના વૃદ્ધનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ આઈસર ચાલક ફરાર થયો હતો। જોકે ફાટક બંધ હોવાથી લોકો દોડી અને ચાલકને ઝડપી પાડ્યો। આઈસર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ છે। ને બાઇક લઈને સવારમાં એ બોટાદ આવતા હતા ને સામે એક સફેદ કલરનું આઈસર હતું। એનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો। એને ગાડી ફટકારી અને મારા બાપુને મારા મોટા બાબે ત્યાં પડી ગયેલા। મારા બાપુનું ઘટના સ્થળે મૃત્યુ થયેલું છે। મારા મોટાબાને અમે સૌપ્રથમ 108માં સોનાવાલા હોસ્પિટલમાં લાયા। ત્યાંથી અમે સેબિયો હોસ્પિટલમાં લઈ ગયા। એમનો એક હાથ ભાંગી ગયો છે અને પગે ઈજા થઈ છે। આમ દારૂ પી અને ખુલ્લેઆમ એના માલિકો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બેવરાઈ દે છે। 200 રૂપિયાવાળો દાડિયો બેવરાવી અને પબ્લિકને કોઈને કાંઈ જોવા માંગતા નથી। આમાં કોઈ પણ વસ્તુ ગમે દારૂ પી અને હવારનો માંડી અને કેટલાને મારતો આવ્યો છે, હું કર્યું છે એ અમને ખબર નથી। આ વ્યક્તિને અમને પાડ્યા અને અહીંથી પાડીને વયો ગયો તો બધા વચ્ચે ઉભા રાખવા છતાં ઉભો નથી રહ્યો। ફાટક બંધ હોવા છતાં એ ભાઈ ત્યાં ઉભા રહ્યા છે, અહીંયા પકડાણા અને